મિત્રો, તારીખ 29 ભાદરવાની એકાદશી એ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે જે જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મકતા લાવવા માટે જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જેમાં આપણી આસપાસની જગ્યા અને તેના ઉકેલ પર ધ્યાન આપીને જીવનના દરેક પાસાને સુધારવા માટેના માર્ગદર્શક પ્રત્યક્ષ સૂચનો આપવામાં આવ્યા છે. મિત્રો, એકાદશી ધર્મ અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી તિથિ માનવામાં આવે છે અને તે દિવસે કરવામાં આવેલ ઉપાયોને વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. તો મિત્રો, આપણે નંબર 1 થી શરૂઆત કરીએ. નંબર 1 છે મંદિરની શુદ્ધિ અને પૂજાના સાધનો. મિત્રો, ભાદરવાની એકાદશી પર સવારમાં ઘરના મંદિરને કળશથી અથવા ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ. મંદિરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે આ શુદ્ધિકરણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. મંદિરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સાંસારિક સુખની વૃદ્ધિ થાય છે. પૂજાના સાધનોની સાફ સફાઈ રાખવી અને ભગવાનની મૂર્તિ પર તુલસીના પાન અર્પણ કરવાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધીમે ધીમે ધાર્મિક ઉન્નતિ વધવા લાગે છે. આ ઉપરાંત તમે આર્થિક સ્થિતિમાં પણ ફેરફાર જોવા લાગશો. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 2, ઘરના મુખ્ય દ્વારની શુદ્ધિ અને શણગાર. હા મિત્રો, ઘરના મુખ્ય દ્વારની સાફ સફાઈ અને શણગાર વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ ધરાવે છે. મિત્રો, એકાદશી પર ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને ગંગા જળથી ધોઈને મકાનમાં પવિત્રતા રાખવી જોઈએ. આ ઉપરાંત તમારે તમારા ઘરનો મુખ્ય દ્વાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. આ સાથે દ્વાર પર તમે તાજા ફૂલોથી તોરણ બાંધવું ખૂબ લાભદાયી ગણવામાં આવે છે. સાથે જ ઘરના પ્રવેશ દ્વાર પર ઓમ અથવા સ્વસ્તિકનું ચિત્ર દોરવું જોઈએ, જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે અને ધીમે ધીમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થવા લાગશે. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 3, દિશાઓનું વિધાન. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓની યોગ્યતા ખૂબ મહત્વ ધરાવે છે. ભાદરવાની આ રમા એકાદશી પર દક્ષિણ દિશામાંથી નીકળતી ઉર્જા ઘટાડવી જરૂરી છે તેવું માનવામાં આવે છે, કારણ કે તે મિત્રો નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે. દક્ષિણ દિશા હંમેશા મજબૂત અને બંધ રહેવી જોઈએ. ઉત્તર અને પૂર્વ દિશાઓમાંથી હંમેશા સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તેથી આ દિશાઓને ખુલ્લી અને શુદ્ધ રાખવી જોઈએ. આ ઉપરાંત આ દિશાઓમાં સ્વચ્છતા પણ જાળવવી જોઈએ. આ દિશાઓમાં સત્યનારાયણની કથા અથવા વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી તમારા ઘરમાં તમને શુભ ફળ ધીમે ધીમે જોવા મળશે. ત્યારબાદ જોઈએ નંબર 4. તો મિત્રો, નંબર 4 છે હલકી અને મીઠી ઘંટીની ધ્વનિ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હલકી અને મીઠી ઘંટી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે. ભાદરવાની રમા એકાદશી પર ઘંટી વગાડીને ઘરને પવિત્ર અવશ્ય કરવું જોઈએ. અને મિત્રો, આની સાથે મંત્રોચ્ચાર કરવાથી તમારા ઘરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ બનવા લાગે છે. આ ઉપરાંત તમારું ઘર પવિત્ર પણ થઈ જાય છે. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 5, પાણીના સ્ત્રોતનો ઉપાય. મિત્રો, ઘરમાં પાણીનો વહીવટ યોગ્ય ન હોય તો નકારાત્મક ઉર્જા પ્રવર્તે છે. તમારા ઘરમાં કોઈ પણ નળમાંથી પાણી નીકળતું હોય અકારણસર, તો તેનો આજે જ નિકાલ કરવો જોઈએ. ભાદરવાની એકાદશી પર પાણીના ખડા કે પાણીના કૂવા કે પાત્રને સાફ કરવું અને તુલસીના કુંડા પાસે પાણીનો સ્ત્રોત મૂકવો એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શુભ માનવામાં આવે છે.
આ ઘરના સુખ અને આરોગ્યને વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મિત્રો, વાસ્તુ અનુસાર ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં પાણીનો સ્ત્રોત રહેવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં પાણીનો નિયમિત વહીવટ રાખવાથી તમારા ઘરમાં ધન પ્રવાહ સકારાત્મક રીતે વધે છે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ પણ સારી થવા લાગે છે. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 6, તુલસીનું વ્રત. મિત્રો, ભાદરવાની બ્રહ્મા એકાદશી પર તુલસીની પૂજા અને તેની જાળવણી માટે ખાસ ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે અને આ છોડને ખૂબ જ પવિત્ર માનવામાં પણ આવે છે. ઘરમાં તુલસીનો છોડ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવો જોઈએ, જે વાસ્તુ દોષને દૂર કરવામાં સહાયક છે. આ તુલસીનો દીવો પ્રગટાવવા અને તે પાસે તુલસીના પાન ધરાવી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા ઘરમાં હંમેશા માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની વૃદ્ધિ થવા લાગે છે. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 7. તો નંબર 7 છે મિત્રો ગૃહ શાંતિ માટે સુવાસિત દીવો. મિત્રો, રમા એકાદશીના દિવસે ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવવા ખાસ કરી સુગંધિત તેલ અથવા ઘીનો દીવો કરો, જેના લીધે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગશે. દીવાના ધુમાડાથી તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાનો નાશ થવા લાગે છે અને ધીમે ધીમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધવા લાગે છે. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 8. નંબર 8 છે શાંત અને શુદ્ધ શયન કક્ષાનું વિધાન. મિત્રો, શયન કક્ષા એ ઘરની સૌથી મહત્વની જગ્યા છે, જે માણસના આરામ અને માનસિક શાંતિ સાથે જોડાયેલ જ છે. એ તો તમને ખ્યાલ જ હશે. મિત્રો, ભાદરવાની રમા એકાદશી પર શયન કક્ષાને ખાસ શુદ્ધ કરવી અને તેમાંથી નકારાત્મક વસ્તુઓ દૂર કરવી જોઈએ, જેના લીધે તમારો શયન કક્ષ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય. આ ઉપરાંત તમારે શયન કક્ષામાં ફૂલોનું પ્રદર્શન મૂકવું જોઈએ, જેનાથી તમને આરામ અને તમને માનસિક શાંતિ મળી રહે છે અને શયન કક્ષામાં પણ વાતાવરણ એકદમ શાંત અને પવિત્ર બન્યું રહે છે. નંબર 9. ધન પ્રવાહ માટે વિષ્ણુ ચક્રની સ્થાપના. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ધન પ્રવાહ વધારવા માટે ભગવાન વિષ્ણુના ચક્રની સ્થાપના ઉત્તમ માનવામાં આવે છે. ભાદરવાની એકાદશી પર આ ચક્રને ઘરમાં મધ્ય સ્થાને સ્થાપિત કરો. વિષ્ણુ ચક્રમાં ઘરમાં ધન પ્રવાહ અને સમૃદ્ધિ લાવવાની શક્તિ છે. આ ઉપરાંત વિષ્ણુ ચક્ર રાખવાથી તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, આગળ જોઈએ નંબર 10. ધાતુનો કથડો અથવા ઘંટો. મિત્રો, ઘરમાં ધાતુના કથડા અથવા ઘંટો લટકાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થવા લાગે છે. ઘંટના અવાજથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે. તેથી તમારા ઘરમાં ધાતુનો કથડો અથવા ઘંટ અવશ્ય રાખવો. નંબર 11. રંગ અને પ્રકાશ. ઘરમાં રંગ અને પ્રકાશનો યોગ્ય ઉપયોગ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મહત્વનો માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભાદરવાની એકાદશી પર ઘરના રંગ અને પ્રકાશ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. લાલ રંગનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે, જ્યારે સફેદ અને હળવો લીલો રંગ સકારાત્મકતા લાવવાનું કામ કરે છે. માટે પ્રકાશના રૂપે મધ્યમ પ્રકાશ અને દિવ્ય દીપ પ્રગટાવવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધવા લાગે છે. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 12. નંબર 12 છે મકાનના કબાટ અને અનાજનું સ્ટોરેજ. ઘરના ધન પ્રવાહ
અને અનાજની સમૃદ્ધિ માટે ઘરના કબાટ અને અનાજના સ્ટોરેજ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી માનવામાં આવે છે. ભાદરવાની એકાદશી પર આ જગ્યાઓની સાફ સફાઈ કરવી અને જરૂર પડી હોય તો ગાયને પણ બાકી રહેલું અન્ન આપવું જોઈએ, કારણ કે ગાયને હિન્દુ ધર્મમાં ખૂબ જ માન આપવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. તેથી વધેલું ધન ગાયને એટલે કે વધેલું અન્ન ગાયને આપવાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે તથા તમારું સ્ટોરેજમાં રહેલું અન્ન પણ ક્યારેય ખતમ થશે નહીં. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. મિત્રો, હવે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.